જયશ્રી વરાઠો અને બેને વાત કરી એમ કે શરીર ખેંચાતું હતું, તો ખરેખર મને એ થતું જ હતું. મારા હાથ અને પગ વારંવાર ખેંચાતા હતા અને મારું મેડિટેશન છૂટી જતું હતું. પણ પછી હાફ સેશન પૂરું થવા આવ્યું હશે, કદાચ મે બી હોઈ શકે. એના પછીથી એકદમ શરીર શાંત થઈ ગયું અને એક બીજો અનુભવ થયો કે જ્યારે પછી બોલતા હતા ને તો વાઇબ્રેશન્સના મૂવમેન્ટ પ્રમાણે ધારો કે બ્લુ અને ગ્રીન લાઇટથી સાઉન્ડ ઇફેક્ટનું એક વિઝ્યુલાઇઝેશન જેવું છે ને એ મને ફીલ થતું હતું. આવું હું વિચારતી નહોતી પણ મને ખબર નહીં કે આવું ફીલ થતું હતું. બ્લુ અને ગ્રીન લાઇટથી સાઉન્ડ સિસ્ટમથી આપણે સ્ક્રીનમાં કેમ દેખાતું હતું અપ એન્ડ ડાઉન એવું મને ફીલ થતું હતું કે આખું વર્કઆઉટ થતો હોય અને પાછું બેસતું હોય, વળી બોલે એટલે વળી હાઇટથી કલરથી બ્લુ કલરનું ગ્રીન કલર ઉપર જાય, વળી નીચે આવે, આવું ફીલ થતું હતું, જે મારા માટે બહુ ફર્સ્ટ ટાઈમ મને નવું હતું. મારું નામ શિલ્પાબેન ભુવા છે, ગોંડલથી છું. મેં તો આ મારી લાઈફમાં પહેલી વખત જ અનુભવ કર્યો એટલે મને ખૂબ ખૂબ મજા આવી અને મારું આખું બોડી ખેંચાતું હોય ને એવો અહેસાસ થતો હતો. ઘડી થાય તો પગ ગપેલ થતું હતું, ઘડી થાય તો હાથ, એવું બધું, અને બહુ સારો અહેસાસ થયો. ધન્યવાદ. મારું નામ ભેડિયા વર્ષાબેન છે, હું ભાવનગરથી બોલું છું. એક અવળી લાઈફમાં જો સારામાં સારો અનુભવ થયો હોય ને તો એક આ થયો છે. મને ખરેખર બહુ જ શાંતિનો અહેસાસ થયો છે. શરીર છે એકદમ, તમે જેમ પહેલાં કીધું હતું કે તમારો આમ કોઈ તો એમ કહીશ કે આખા જન્મારાનો થાક છે એ નીકળી ગયો. મતલબ બહુ રિલેક્સ થયું છે શરીરથી અને મનથી, શારીરિક અને માનસિક બંને રીતે. શરીર છે એકદમ રિલેક્સ થઈ ગયું છે, મનને એકદમ શાંતિ મળી છે. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ તમારો અને બધાનો. મારું નામ શ્રુતિ કાતરોડિયા છે, હું રાજકોટથી છું અને મને આજે એટલું સરસ ફીલ થયું છે ને કે મને એમ જ થતું હતું કે હું એક અલગ દુનિયામાં આવી ગઈ છું, કે જ્યાં મને કાંઈ જ આમ દેખાતું નથી, કોઈ જાતના કંઈ વિચારો નથી થતા, ફક્ત ને ફક્ત હું અલગ જ ફિલિંગ્સમાં આવી ગઈ હતી. અને એવું ફીલ થતું હતું કે હું મારી જાતને ક્યાંય હલે જ નહીં ને કાંઈ હું ફીલ જ નથી કરતી, અલગ જ આખું પ્રસન્ન લાગતું. એના માટે ખૂબ ખૂબ આભાર અને વંદના મેડમ તમારો અને સરનો આખી ટીમનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ખાસ કરીને યોગ બોર્ડના તો બધાને થેન્ક યુ સો મચ. ખૂબ સરસ. બધાના અભિપ્રાય ટૂંકમાં આ લોકો આપે એમાં બધાના જ રીતે આવી ગયા હશે. તો આજનું સેશન આપણે માન્ય સ્ટેટ કોઓર્ડિનેટર શ્રી